અમદાવાદની હજારો ટેક્સીના પૈડા આજે થંભી ગયા છે। અનેક જગ્યાએ ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સફેદ નંબર પ્લેટવાળા અનધિકૃત એગ્રીગેટર કંપનીના ટુ વ્હીલર બંધ કરાવવા માંગ કરી રહ્યા છે। શહેરમાં ટેક્સી ચાલકો ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। તેમજ સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લે તો આંદોલન લંબાવશે અને ભૂખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ઉબેર, ઓલા અને રેપિડો કંપની દ્વારા આરટીઓના નિયમ મુજબ ભાડું નહીં મળતું હોવાની રાવ સાથે હજારો ટેક્સી ડ્રાઈવરો રોષ સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। રેટમાં ઘણો બધો તફાવત છે। અમને અમારી ગાડી અહીંથી રિક્ષાનો ભાવ વધારે છે, અમારી ગાડીવાળાનો ભાવ ઓછો છે। 20 રૂપિયા કિલોમીટર ચાલે છે અને અમે લોકો 9-10 રૂપિયા કિલોમીટર વિથ એસીમાં ચાલીએ છીએ। અને નાઇટમાં રિક્ષાનો ભાડું વધારે છે, અમારું એ જ ભાડું હોય છે જે દિવસે હોય છે, ઉપરથી ઘટાડી દેવામાં આવે છે। અને એસી કરીએ તો કસ્ટમર કહેતા વધારે એસી કરો, ના કરો તો કમ્પ્લેન કરીને અમારી ગાડી બંધ। પ્લેટફોર્મ ફી લે છે, 17 રૂપિયા કિલોમીટર કસ્ટમર જોડે રહે છે અને 10 રૂપિયા કિલોમીટર અમને આપે છે। એના લીધે અમે બધા ડ્રાઈવરો હેરાન થઈ ગયા છીએ અને રોજનું એ લોકોનું કમિશન પ્લસ એ લોકો અમારા જોડે ટેક્સ 5% ટેક્સ કાપે છે। એટલે અમે 200 રૂપિયાનો ધંધો કરીએ એમાં 5% કમિશન એને આપવાનું। રિક્ષાવાળાનું ભાડું અમારી ગાડી કરતાં વધારે, અમે 5 લાખની ગાડી લઈને ફરીએ અને રિક્ષા લાખ રૂપિયાની લઈને ફરે, એને અમારા કરતાં વધારે પૈસા મળે છે। અને બીજું કે અમારા પાસે કોઈ બી એવો સ્કોપ નથી કે જેનાથી અમે બીજું કંઈ કરી શકીએ। અને કસ્ટમરની કોઈ બી કમ્પ્લેન્ટ જાય તો અમારી આઈડી તરત બ્લોક કરવામાં